રામ ભજો રામ રે રામ પીર કી પરમ પીર કી તો રામ ભજો રામ દેવ ભજો ભજો અલગ અપાર જ્યોતિ સ્વરૂપ ને સાક્ષાત ભજો હે જેનો ને ધન પામે પા આપણે યાદ કરી લીધા છે ગુરુને યાદ કરી લીધા છે ગરબા ગણપતિ પણ આવી જાય અહીંયા જો કોઈ વ્યક્તિ છે ત્યારે બધાની તાળી સાથે જો ચોરી જગાનો ગુરુ મન કોની છે ભાનો તાળી સાથે જે ગુરુ છે તાળી લગાડશે ગુરુ મારા
सद्गुरुदेव की जय। झपट रमासी एक गुना तारा क्या करे लाखों गुना बख्शी આ સારી તો બધા આપણે સાંભળી છે અશ્વિનભાઈ પણ એક આ સાથી બહુ સાંભળવા જેવી છે જ્યારે બાપુની આજે બીજી નિર્માણ તિથિ હોય અને નિર્માણ તિથિની અંદર એ પણ આપણને આ ખાડી વિસ્તારની અંદર આપણને આ મોકો મળતો હોય એ પણ બીજી નિર્માણ તિથિ અને એની અંદર મારે બીજું પણ ઘણું બધું કેવું છે પણ એકવાર ગુરુ મિલા सुचदारा लक्ष्मी ये तो पापी नर के घर भी हो बाबू खरेखर मारू आज पुण्य है के હું ખરેખર જૈન ધર્મની કબીર પંથના આમ તો મૂળ કબીર પંથી છું જૈન ધર્મના કાર્યક્રમો ઉધાર કરું પણ આજે બીજો દિવસ કાલે પણ 33 જ્યોતનો પાઠ એ તમને હું મારું સારું લગાડવા નહીં પણ હમણાં જ અમે ચર્ચા કરીને અંદર કે બાપુને કાલે પણ રહીદાસ મહારાજના આશ્રમની અંદર બાપુના ત્યાં ફોટા લાગેલા હું વિચારમાં પડી ગયો હા કે એ જે ગુરુ હતા એ કોઈક વિરલો હતો તો આપણે બધું આજે સાંભળવાનું છે પણ બે લાઈન આપણે ગુરુના સ્વાગતની અંદર કરી અને આપણે ગુરુ સન્મુખ જઈશું તે પૂર્વે મારા એના મંડળનું સંચાલનનું જે કંઈ કાર્ય છે એ 10-15 મિનિટ આપણે લઈ અને આપણે ગુરુને સાંભળીશું गुरु कृपा ही केवलम शिष्यं परम मंगलम गुरु कृपा नास्ति सकल पदार्थ नास्ति બીજા રાજ્યની અંદર મારા ગાના બધા જ ગાય છે વારી જાઉં રે ગુરાલ હારી જાઉં રે તમને બધા આવે આ તો તાળી વગાડો ગુરુના સ્વાગતની અંદર હા અને મોજા વજા નાચી હો લેવાનું સંસારમાં આપણે નાચીએ છે બેનો એમને બહુ નચાવે છે વારી જાઉં રે ગુરાલ હારી જાઉં રે Oh
બધાને આશીર્વાદ આપે જે વ્યુ નીચે હાથ રાખશે ને વ્યુ નીચે જ રહેવાનું ઉપર કોઈ દાડ નહીં આવે એટલે ઉપર હાથ કરીને હે મારા ગુરુજી આંગણ આયા મેરે ભાઈ આપણે તો છે જ બધા યુ ગામડો છે પણ આપણું ખાડી વિસ્તારનું પુણ્ય કહેવાય કે ક્યાંથી લક્ષ્મી દાતાઓ આવે મારા હા અમદાવાદથી આવેલા ગલાજી કાકા ઠાકોર સાહેબ જરા ઊભા થઈ જાવ છે હા ક્યાં છો કઈ બાજુ છો હા આગળ આવજો હા આગળ આવજો બધાને દર્શન કરાવજો આ કાર્યક્રમની અંદર વિશેષ સહયોગ એમનો રોડ સાહેબ તો નાચી લેજો હા હા સદગુરુ આંગણ આયા ગંગા ગોમતી આયા સદગુરુ આંગણ આયા ગંગા ગોમતી આયા હરી મલ મલ ગઈ ગાયા હે હરી મલ મલ ગઈ ગાયા હે હરી ઠાકોર સાહેબ અહીં ઉપર આવો થોડા મારી જોડે સત્સંગ તરફ જ આપણે જવાનું છે, ગુરુદેવને આપણે સોંપવાનું છે. એટલે
મારી કુલી હૃદયની મારી મેવાની ગામો છે મારી કુલી હૃદયની મારી મેવાની મારી બાપુ બીજી પણ વાત જાણી લાવી કે જ્યારે આ ગામ માટે કદાચ આજના યુવાનોને કદાચ ખબર ન હોય હું આ બધું નવું કંઈક શોધી લાવું વડીલો પાસેથી શોધી લાવું અશ્વિનભાઈ હા પહેલા આ ગામની અંદર હકીકતની આ વાત જે છે જયસિંહ દાદા એ હું તમને કહું પહેલા કંઈક મહારાજશ્રી કંઈક વ્યવહાર કરવો હોય તો પણ ગામ માટે લોકો અચકાતા હતા આ હકીકતની વાત છે તમને કહું ગુલાબભાઈ અચકાતા હતા બીજા ગામના લોકો કે ભાઈ રીસુબારમાં છોકરી આપવી કે નહીં હા આ ગુરુદેવનો પ્રતાપ તમને બતાવું છું કે આજના ડોન ક્યાં વન સાઈડ ને ટુ સાઈડ જોન થાય એક ને જોન થાય ભગવાન જાણે બરાબર પણ આ હું તમને જણાવી દઉં કે ગુરુ જ્યારે આયા ને ગુરુના પગલા આ ગામની અંદર પડ્યા સ્વર્ગીય અમારા પ્રગટભાઈ અને બીજા પણ એવા 4-5 જે વડીલો છે એ વડીલો થકી આપણા ગુરુદેવ આ ગામની અંદર પગલું માંડ્યું અને એ પગલે જ્યારે ચાલ્યા ને ત્યારે આ ગામની અંદરથી ઘણા બધા એવા કિલ્લાઓ પણ પેદા થયા છે ઘણા પંડિતો પણ બન્યા છે અને ઘણા ધર્મ માર્ગે પણ વળ્યા છે આજે આપણે વિચારદાસ મહારાજને પણ તમે જોવો બરાબર આ બધો કોનો પ્રતાપ છે ગુરુનો બરાબર એટલે આપણે ગુરુને યાદ કરીએ ત્યારે યાદ તારી મને હાજરી તું લઈ જજે વારી જાઓ રે ગુલાબી હારી જાઓ રે
मेरा चरण दिखावे चरणों में शीश नवावे aku